હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું અહીં તમને તમારા અઘરા લાગતા સપનાઓને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી, બ્રહ્માંડના અમુક નિયમોના ઉપયોગથી, લો ઓફ અઝમ્પશન ના ઉપયોગથી તમારા જીવનમાં કેવી રીતના તમે સાચા કરી શકો, તમારા જીવનને સુંદર બનાવી શકો એ સમજાવું છું, એ શીખવું છું. મિત્રો, આપણા શબ્દોમાં ખૂબ જ પાવર હોય છે, કારણ કે શબ્દ છે એ કંપન લે છે, એનું પણ એક ફ્રીક્વન્સી હોય છે. વાક્યોની, ધ્વનિની, બધેની એક ફ્રીક્વન્સી હોય છે. એવું રિસર્ચ પણ થયેલું છે કે પૃથ્વીના પેટાળમાંથી એક ઓમ જેવો ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એના કંપનોને લીધે ઘણું બધું સર્જન થાય છે. તો મતલબ એ આપણા માટે ખૂબ મહત્ત્વની વસ્તુ છે. એટલા માટે જ પહેલાંના જમાનામાં મંત્ર સિદ્ધ કરવામાં આવતા. ગુરુ છે પોતાના શિષ્યને અમુક મંત્ર આપે અને અમુક રીતથી એ મંત્રને વારંવાર બોલવાના હોય, એનું ઉચ્ચારણ કરવાનું હોય અને એ મંત્ર સિદ્ધ થાય એટલે અમુક પ્રકારની સિદ્ધિઓ એ શિષ્યને મળે. તો એ મંત્ર વિશે શિષ્યને સમજાવવામાં આવે, એટલા માટે એને સમજાતું. હવે આ જેમ કે ઓમ નમઃ શિવાય છે, સામાન્ય મંત્ર છે, પંચાક્ષર મંત્ર છે, પણ એ પાંચ મહાભૂતોને દર્શાવે છે. આ પાંચ મહાભૂતો જેનાથી આપણું શરીર બનેલું છે, એ આપણા પાંચ મહાભૂતો ઉપર આપણો કંટ્રોલ આવી જાય છે જો તમે આ મંત્રને સિદ્ધ કરી લો. મતલબ દરરોજ વારંવાર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જપ થાય તો આ રીતે હવે આપણને સમજાતું તો નથી કે કયો મંત્ર કોના માટે છે, અને આપણું કોન્શિયસ માઇન્ડ એ સ્વીકારે નહીં, સમજે નહીં ત્યાં સુધી, એ સબકોન્શિયસ માઇન્ડમાં જવા ના દે ત્યાં સુધી આપણા માટે ગમે એટલી વાર એને રિપીટ કરો તો પણ અસર તો થાય, ખરેખર અસર થાય છે, પણ થોડીક વાર લાગે છે. તો આપણે જો આવી કોઈ વસ્તુ આપણા માટે જોતી હોય તો આપણે શું કરવું? તો આપણે અફર્મેશન બનાવવા જોઈએ આપણી ભાષામાં, જેને આપણું કોન્શિયસ માઇન્ડ સમજે, આપણે પોતે સમજીએ છીએ એવા પોઝિટિવ અફર્મેશન છે એ જો વારંવાર બોલવામાં આવે તો એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરે છે અને એ આપણા જીવનમાં આવે છે. સબકોન્શિયસ માઇન્ડમાં કોઈ પણ વસ્તુ ઉતરે પછી જ આપણા જીવનમાં એનું જ કામ છે આ બધી વસ્તુ બનાવવાનું. એ જ આપણો આત્મા કહેવામાં આવે છે, બરાબર? એમાં પાવર છે સબકોન્શિયસ માઇન્ડમાં. પણ સબકોન્શિયસ માઇન્ડમાં 2-3 રીતે દાખલ કરી શકાય, વસ્તુ ઉતારી શકાય. એક તો ચિત્રો બતાવીને, એક તો ફીલ કરીને, અને એક બોલીને રિપીટ કરીને. અને બધેમાં રિપીટેશન ઇઝ ધ કી. રિપીટેશન મહત્ત્વનું છે. વારંવાર ચિત્ર બતાવો તો, વારંવાર એની ફિલિંગને જનરેટ કરો તમારી અંદર તો, અને વારંવાર એ વાક્ય બોલો ત્યારે એ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરે છે. અહીંયા એક હું સ્ટોરી કહીશ. અંજના રિતોરિયા, જે 40 કરોડના લેખિકા છે અને લો ઓફ એટ્રેક્શનના કોચ છે, એમની પોતાની છે. એ છે ને, એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. એટલે એમને એમ હતું કે એ મસ્તીમાં જ બોલતા એમ પોતાના ફ્રેન્ડ સર્કલમાં કે મને જો બજાજ પ્રોડક્શનમાં કામ મળશે ને તો મારો ડિવોર્સ થશે તો મળશે, નહીંતર નહીં મળે. ખબર નહીં એ શા માટે બોલતા હતા. એમને એવું થતું હતું કે મારે વધારે ત્યાં ટાઈમ આપવો પડશે, મારા હસબન્ડને નહીં ગમે, એવું કંઈ કહેશે. એટલે ખાલી મસ્તીમાં જ બોલતા એમ જ્યારે બોલતા ત્યારે. અને ખરેખર 1-2 વર્ષ પછી એવું થયું કે એમને બજાજ પ્રોડક્શનમાં કામ મળ્યું અને એ જ સમયે એમનો ડિવોર્સ થઈ ગયો. મતલબ એ વાત તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જાય છે. જ્યારે તમે વારંવાર કોઈ પણ વસ્તુને રિપીટ કરો તો આપણે ખૂબ કોન્શિયસ થવું જોઈએ, આપણે ખૂબ જાગૃત રહેવું જોઈએ કે હું વારંવાર શું બોલું છું. કારણ કે જે તમે વારંવાર બોલો છો એ બધા તમારા અફર્મેશન છે, અને એ અફર્મેશન તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે અને એ સાચા થાય છે. હું તો એમ કહું, રોબોટિક અફર્મેશન કરો. મતલબ કે તમને ફિલિંગ આવે કે ના આવે, પણ બોલો દરરોજ વારંવાર. હું એક ટેકનિક આપું છું, ખૂબ અસરદાર છે મિત્રો. દરરોજ કરશો, 1-1.5 મહિનો કરશો એટલે તમને એની અસર દેખાશે. કોઈ એક અફર્મેશન સરસ મજાનું બનાવો, બહુ લાંબુય નહીં, બહુ ટૂંકુંય નહીં, સરસ ફિલિંગ આવે એવું એક અફર્મેશન તમારા માટે બનાવો. અને એ અફર્મેશનને સવારમાં ઉઠતા વેત, મોઢું નહીં ધોવાનું, વોશરૂમે ન જવું પડે એમ હોય તો, હાલે એમ હોય તો બેસવાનું ઉઠતા વેત, અને એક અફર્મેશનને 15 મિનિટ સુધી આઉટ લાઉડ, એટલે થોડુંક મોટેથી બોલો, જેથી કરીને તમારા માઇન્ડ કોન્શિયસ થાય, તમારી ધ્વનિ એ શબ્દો નીકળે બારે, એટલે એ ફિઝિકલ એનર્જી પણ એમાં વપરાય. અને 1.5 મહિનો કન્ટિન્યુઅસ રાખો, 1 મહિનો કમ્પ્લીટ કન્ટિન્યુઅસ રાખો, એટલે તમને એ અફર્મેશનની અસર દેખાશે જ.
અને જો તમે 15 મિનિટ સુધી દરરોજ બોલશો આંખો બંધ કરીને, એટલે તમને એના ચિત્રો પણ દેખાવા લાગશે, તમને એની ક્યારેક ક્યારેક ફિલિંગ પણ આવવા લાગશે. તો આ રીતે તમે એ મંત્ર સિદ્ધ કર્યો જ કહેવાય. આમ તો ખરેખર તમે જોવો ને તો મને એવું લાગે કે આ એક મંત્રને સિદ્ધ કરવા જેવું જ કામ છે કે દરરોજ આપણે એક જ વસ્તુ બોલીએ, એક જ વાક્ય બોલીએ તો એ હકીકત બને છે. તો આ રીતે તમે અફર્મેશન ખૂબ જ મહત્ત્વના છે આપણા લાઈફમાં. બીજું, કોન્શિયસનેસ. આપણે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે કે વારંવાર હું શું ફીલ કરું છું, અને જે નથી જોતું એના ઉપર ન જવું જોઈએ. તમારે પાતળું થવું છે તો વારંવાર અરીસામાં જોઈને હું જાડી છું એવું ફીલ ન કરવાનું, મારી સાઈઝ આવડી મોટી છે એ ફીલ ન કરવાનું. વારંવાર વાતો નહીં કરવાની કે મારે પાતળું થવા માટે આ એક્સરસાઇઝ કરવી છે, મારે આ ડાયટ કરવી છે, મારે પેલું કરવું છે, મારો વજન આટલો છે, મારે આટલો કરવો છે. મતલબ તમે એ વસ્તુ ઉપર ધ્યાન આપો છો. એના કરતાં તમે અફર્મ કરો કે હું એકદમ પાતળી છું, અથવા તો મારો વજન આટલો કે આટલો થઈ ગયો છે, હું ખૂબ જ ખુશ છું કે મારો વજન આટલો થઈ ગયો છે. જ્યારે પણ વજન વિશે આવે ત્યારે આ વસ્તુને જે તમારે જોઈએ છે એના ઉપર ધ્યાન આપો. નથી જોતું એને સોલ્વ કરવાનું રહેવા દો, એના ઉપર ધ્યાન દેવાનું રહેવા દો. કારણ કે તમારી કોન્શિયસનેસ ઇઝ ઓનલી રિયાલિટી. તમારી જાગૃતતા છે ને એ જ હકીકત છે. બાકી તો બધું 3D તો બધી આપણને ભ્રમ છે આપણો, જે દેખાય છે, જે આપણા મનમાં છે, બહાર પ્રોજેક્ટ થાય છે. એટલા માટે તમે જે વારંવાર બોલો છો, ક્યારેક તમે અનકોન્શિયસલી બોલતા હો, મતલબ કાંઈ જાગૃતતા નથી છતાંય બોલતા હો, પણ એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી જાય છે, અને સબકોન્શિયસ માઇન્ડ છે એ કરીને બતાવે છે. એટલા માટે જે ના જોઈએ, નથી જોતું એના ઉપરથી તમારું ધ્યાન હટાવો, અને જે જોઈએ છીએ એનું એન્ડ ગોલ છે એના ઉપર તમે ધ્યાન આપો. એને ફીલ કરતા શીખો, એ સ્ટેટમાં રહેતા શીખો. એ સ્ટેટમાં રહેવા માટે જ અફર્મેશન હોય છે. અફર્મેશન જ્યારે તમે વારંવાર બોલો એટલે તમને એ જગ્યાએ લઈ જાય છે. જેમ કે તમારે 50 કિલો વજન 70-72 કિલો છે અને 50 કિલો વજન કરવો છે, તો તમે વારંવાર બોલો કે આઈ એમ સો હેપી એન્ડ ગ્રેટફુલ કે મારો વજન 50 કિલો થઈ ગયો, વાહ હું કેટલી મસ્ત લાગુ છું, મારે હવે એક નાની સાઇઝના કપડાં લેવા પડે છે, મીડિયમ સાઇઝના કપડાં લેવા પડે છે. આવું જ્યારે તમે અફર્મેશન વારંવાર બોલો, મતલબ તમારા માઇન્ડમાં એની આજુબાજુનું દ્રશ્ય ઊભું થવા લાગે, એની આજુબાજુનું વાતાવરણ ઊભું થવા લાગે કે અચ્છા આવું છે, હું તો બહુ સરસ હેલ્ધી છું, બહુ સરસ લાગું છું, બધા મારા વખાણ કરે છે કે વાવ તારો વજન તો બહુ સરસ થઈ ગયો. આ રીતનું તમે જ્યારે તમારું માઇન્ડનું સ્ટેટ બનાવો છો અને વધારે પડતા એ વસ્તુની અંદર રહ્યો છો, એ સ્ટેટમાં રહ્યો છો, એના વિચારોમાં રહ્યો છો, ત્યારે એ હકીકત થવા લાગે છે. થોડુંક લેટ થાય છે, કારણ કે ડિલેડ ફ્રોમ 3D છે એ આપણું ડિલેડ ફોર્મ દેખાડે છે. મતલબ તમે જે ભૂતકાળમાં વિચાર્યું હોય એ આજે દેખાડે છે, આજે વિચાર્યું એ 2-3 મહિના પછી, અથવા તો 2-3 દિવસ પછી, અથવા તો અઠવાડિયા પછી, એવી રીતના ડિલેડ ફોર્મમાં ચાલતી હોય છે, લેટ ચાલતી હોય છે આપણી 3D. અત્યારે નથી થઈ જતું, પણ અત્યારે તમે જે સ્ટેટમાં રહેશો, ભવિષ્યમાં એ સ્ટેટ આવવાનું છે, એ ફાઇનલ છે. અત્યારે તમે એવું કરો કે મારો વજન ઓછો છે, તમે વારંવાર યુટ્યુબમાં ટ્રોલ કરો, જોવો કે કઈ ડાયટ લેવી, કઈ એક્સરસાઇઝ કરવી, કેટલી વાર વોકિંગ કરવું, શું કરવું, આ કરવું, તે કરવું, કંઈ નથી કરવું. વારંવાર ન જોવો. એકવાર નક્કી કરી લો કે મારે આટલી ટાઈમ આપવો છે, મારે એક્સરસાઇઝ કરવી છે, અને મારે વ્યવસ્થિત બેલેન્સ ડાયટ લેવી છે, બરાબર. એકવાર, બસ એક જ વાર, પછી વારંવાર નહીં, ફિક્સ કરી લ્યો. પછી એન્ડ રિઝલ્ટ ઉપર જાઓ કે જો મેં આ કરી લીધું બધું કમ્પ્લીટ અને મારો વજન 50 કિલો થઈ ગયો, તો મારી થિંકિંગ શું હશે, મને લોકો શું કહેતા હશે. આ બધું વિચારી અને પછી તમારે અફર્મેશન બનાવો. એ અફર્મેશન હશે એ પરફેક્ટ અફર્મેશન બનશે, અને એને દરરોજ સવારમાં 15 મિનિટ બોલો. હું તો એમ કહું સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ તમને મળે ટાઈમ તો બોલો. કારણ કે આને પહેલાં મેં 2 એવી સક્સેસ સ્ટોરી શેર કરી છે તમારી જોડે, જેમાં માત્ર એક પેલું ભ્રમવાળો જે એક વિડીયો છે એમાં કીધું છે કે એના ગુરુજી એને કીધું હતું કે હું ભેંસ છું 3 દિવસ સુધી બોલજે અને ભેંસ જેવો ભ્રમ થઈ જાય છે. એવી રીતના 3 દિવસ એક જ વાક્ય એણે બોલ્યું હતું એક જ વસ્તુને જોઈને. તો એવી રીતના તમે દરરોજ દિવસમાં 15 મિનિટ એવું બોલો કે મારો વજન 50 કિલો થઈ ગયો છે, મારો વજન 50 કિલો, હું ખૂબ જ ખુશ અને આભારી છું કે મારો વજન 50 કિલો થઈ ગયો છે, મારો વજન 50 કિલો થઈ ગયો છે. આવું તમે મહિનો
મહિનો દિવસ બોલો તો ઓબ્વિયસલી તમારા નક્કી જ છે કે તમારા માઇન્ડમાં જવાનું છે, સબકોન્શિયસ માઇન્ડમાં, અને એ પ્રમાણે તમારી સામે બધું આવશે. તમે મોટિવેટ રહેશો એક્સરસાઇઝ કરવા માટે, તમે હેલ્ધી ડાયટ આપોઆપ ખાવા લાગશો, તમારું માઇન્ડ જ તમને એ તરફ દોરવા લાગશે. પછી એક સ્ટોરી એવી હતી, નેવિલ ગોદાર્ડની, કે એક વ્યક્તિ છે, એણે આખો દિવસ પોતાને રૂમમાં પૂરી અને એક વાક્ય બનાવ્યું હતું કે હું આટલા રૂપિયા કમાઉં છું, એમ આવી ઇન્કમ મારી છે. એક ડૉક્ટર હતા, એનું નામ ભૂલી ગઈ છે, મેં વાંચ્યું હતું કમ્પ્લીટલી પણ ભૂલાઈ ગયું છે. રોબર્ટ કરીને એવું કંઈક એક ડૉક્ટર હતા, નવયુવાન હતા ત્યારે એમણે આ એમ શીખેલું અને પોતાને 16 કલાક માટે ખાલી એક પાણી રૂમમાં લઈ અને ગયા હતા, અને 16 કલાક માટે એણે એક જ અફર્મેશન બોલ્યા હતા કે મારી ઇન્કમ છે એ ઇન્ડિપેન્ડન્ટ, ને કંઈક એવું સરસ મજાનું વાક્ય હતું કે હંમેશા સતત આવતી ઇન્કમ થઈ ગઈ છે. આવું 16 કલાક સુધી બોલી અને પછી મૂકી દીધું, અને પછી 1 મહિના પછી એનું રિઝલ્ટ મળે છે. મતલબ તમે આજે અફર્મેશન બોલો 15 મિનિટ અને કાલે જુઓ કે ઓહો મારું વજન ઉતરી ગયો કે નહીં, તો ન થાય. રિઝલ્ટ શોધવાનું જ નથી. જો તમારો વજન ઉતરી ગયો હોય પછી તમે અફર્મેશન બોલતા હોવ તો તમે એને ગોતવા ના જાઓ ને કે ઉતરી ગયું, એમ શોધવાનું નથી. પહેલી વસ્તુ એ કે એના નિશાનીઓ ગોતવાની નહીં કે આ થઈ ગયું, આ મારું થઈ ગયું, આ મારું થઈ ગયું છે એ વિશ્વાસથી અઝ્યુમ કરવાનું. દિવસમાં કેટલી વાર વિઝ્યુલાઇઝ કરો કે તમને ગમતા ડ્રેસ તમે પહેરો છો, બરાબર, તમને ગમતા ડ્રેસની ખરીદી મીડિયમ સાઇઝની તમે કરો છો. આવું બધું અઝ્યુમ કરો, વારંવાર એ જ વિચારો માર્યો, અને જોવા ન જાઓ કે કેટલો વજન ઉતરો છે, કેટલો વજન ઉતરો. આ માપવાની કાંઈ જરૂર નથી. મતલબ તમને વિશ્વાસ નથી તમારી અંદર જે બોલો છો એના ઉપર, એટલા માટે તમે વારંવાર માપવા જાઓ છો. એ ન કરો અને પછી જુઓ. પણ અફર્મ કરો, અફર્મ જરૂર કરો, સવારમાં ઉઠતા ખાસ કરો, બહુ ઉપયોગી થશે તમને. તો મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને ખૂબ જ ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે, ઉપયોગી થયો હશે. અને એક વસ્તુ એ પણ યાદ રાખો કે યુ આર ધ ક્રિએટર. તમે જ ક્રિએટર છો, તમે જ ભગવાન છો. તમારી રિયાલિટીના તમે જે વિચારો છો એ જ બધું બહાર દેખાય છે. તમે જે ફીલ કરો છો, તમે જે માનો છો એ જ તમારી દુનિયા છે. એવા જ માણસો છે તમારી દુનિયામાં, એવી જ તમારી હેલ્થ છે, એવું જ તમારું ઇન્કમ છે. આ બધી વસ્તુ એવી જ છે. તમે ક્યારેક બેસીને જોઈ લેજો કે મંથન કરો 1-2 કલાક કે ખરેખર આ બેન કહે છે એ સાચું છે, કે હું જે વિચારું એવું જ બધું છે. અને તમને એના ખરેખર મળશે પુરાવા કે હા સાચું છે, કે હું જે વિચારું એ જ આ દુનિયામાં મારી સામે, મારી દુનિયામાં એ જ વસ્તુ છે. તમે જે માનો છો, તમે જે વિચારો છો, તમે જે વારંવાર રિપીટ કરો છો, તમે જેના ઉપર ધ્યાન આપો છો, આ દરેક વસ્તુ તમારા જીવનમાં છે. એટલે મતલબ કે તમે જેને ક્રિએટ કરો છો. હવે તમે જ્યારથી બદલાવવાનું ચાલુ કર્યું, તમારી અંદર બદલવાનું ચાલુ કર્યું, ત્યારથી બારે પણ બદલવાનું ચાલુ થશે. ધીમે ધીમે કરતાં બારે બધું બદલાઈ જશે. પણ બદલવાનું આપણે અંદર છે. ક્રિએટર આપણે પોતે છીએ. પાવર આપણી પોતાની પાસે છે. એટલે યાદ રાખવાનું છે કે હું જ ક્રિએટર છું. આઈ એમ ધી ક્રિએટર ઓફ માય લાઈફ. મારા જીવનનો કરતાં રચનાત્મક ભગવાન જે કહો એ તમે પોતે છો. અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅરર. દરરોજ વિડીયો સાંભળો છો પણ કાંઈ નથી કરતા તો નકામું છે. કોઈ પણ જ્ઞાન છે જ્યાં સુધી પ્રેક્ટિસમાં ના આવે ત્યાં સુધી એ નકામું જ જ્ઞાન છે. મતલબ કરો, અફર્મેશન કરો, મેડિટેશન કરો, વિઝ્યુઅલાઇઝ કરો, પોઝિટિવ રહેતા શીખો, ગ્રેટિટ્યૂડ કરો. આ બધું કરો તમારા જીવનમાં. આ બધી વસ્તુ અપ્લાય કરતા શીખો અને પછી એનું રિઝલ્ટ જુઓ. અને તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો, જેથી કરીને અન્ય લોકોને પણ આવી સુંદર સુંદર માહિતી આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં ઇઝી પડે એવી મળે. થેન્ક યુ.